રૂપિયા ખર્ચીને બોપલ, ઘુમા કે સેલામાં બંગલો કે ફ્લેટ લીધો હોય અને વરસાદ આવતા જ સોસાયટી તળાવ બની જાય તો દિલ પર શું વીતે? પણ શું તમે જાણો છો કે અમદાવાદના આ પોશ વિસ્તારો ડૂબવા પાછળનું અસલી કારણ શું છે? છેલ્લા 3 દિવસથી વરસેલા ધોધમાર વરસાદ બાદ અમદાવાદના બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાંથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. એનાલિસિસ મુજબ આ જળબંબાકાર પાછળ વસ્તી વધારો, જૂનું ડ્રેનેજ સિસ્ટમ અને નેતા બિલ્ડરોની સાંઠગાંઠ જવાબદાર છે. વર્ષ 2011માં આ વિસ્તારમાં માત્ર 40,000 લોકો માટે ગટર અને પાણીનું નેટવર્ક નખાયું હતું, જે આજે 1.5 લાખથી વધુ વસ્તી હોવા છતાં બદલાયું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન કે ઓડા દ્વારા પ્રાથમિક સુવિધાઓ અને રોડ, રસ્તા કે વરસાદી પાણીના નિકાલની લાઈનો નખાય તે પહેલા જ બિલ્ડરોને મોટા બિલ્ડિંગો ખડકવાની મંજૂરી આપી દેવાઈ. શેલા જેવા વિસ્તારમાં તો હજુ સીધી કોર્પોરેશનની હદ પણ લાગુ નથી થઈ, પણ કરોડોના બંગલા બની ગયા. પરિણામે છેલ્લા 5 વર્ષમાં 24,000થી વધુ મિલકતોના દસ્તાવેજ થઈ ગયા. પણ યોગ્ય ડ્રેનેજ લાઈન ન હોવાના કારણે આજે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે. શું તમારા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની આવી જ સમસ્યા છે? તો કમેન્ટમાં તમારા એરિયાનું નામ જણાવો અને આ કડવું સત્ય વધુમાં વધુ શેર કરો.